સુશીલ પ્રભુ સેવા કેટલી થઈ ગઈ કેટલા નથી કરવા નથી કરવાનું ओम ओम परम चिदाकाश परम ज्योति अखंड ज्योति महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश पूर्ण ब्रह्म अनंत तेजघन अनंत चेतघन परमाकाश केवल अनंत शुद्ध तेजघन परमाकाश अखिल आत्मा पूर्ण ब्रह्म परमात्मा परम चिदाकाश परम ज्योति अखंड ज्योति अनंत पूर्ण परम चिदाकाश परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास अनंत कोटि महाकल्पो है ही नहीं। महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश महाचिदाकाश ज्योति अनंत अखंड अभेद महाचिदाकाश ज्योति महातत्व महासामान्य महाचिदाकाश स्वसंवेद्य सहज निर्विकल्प महाचिदाकाश परम कैवल्य परम शांति महाचिदाकाश परम कैवल्य परम शांति परम चिदाकाश अनंत पूर्ण निरपेक्ष सत्य अनंत संपूर्ण अपरिगी निर्भ्रांत निरपेक्ष वशिष्ठ राम निर्वाण उत्तरार्ध 43मो राम
આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ. પાના નંબર 1751. પાના નંબર 1751. સર્ગ 214મો. ઉપદેશના વખાણ. આ 214મા સર્ગમાં ઉપદેશની પ્રશંસા, શ્રોતાઓનું કૃતકૃત્યપણું અને અંતે દિવ્ય તથા માનુષ મહોત્સવ વર્ણવવામાં આવશે.
પાના નંબર 1751. લક્ષ્મણ બોલ્યા, આપણે રિપીટ. પાના નંબર 1750. રામ બોલ્યા, હે મુનીશ્વર, આપની કૃપાથી મારો મોહ નષ્ટ થઈ ગયો છે. હું પરમ પદને પ્રાપ્ત થયો છું, બ્રહ્મરૂપ જ થઈ રહ્યો છું અને અત્યંત શુદ્ધ બુદ્ધિવાળો થયો છું. હું નિસંદેહ બની જઈ બ્રહ્મરૂપ સ્વભાવની અંદર સ્થિર થઈ રહ્યો છું. હું આવરણ રહિત એવા શુદ્ધ વિજ્ઞાનરૂપ છું અને આપ જે કહેશો તે પ્રમાણે કરીશ. અમૃતની વૃષ્ટિની પેઠે સુખ આપનારા આપના વચનોનું હું વારંવાર સ્મરણ કરીશ. કોઈ માન અપમાન કરે તેમાં સમદ્રષ્ટિ રાખીશ અને હું શાંત છતાં પણ જાણે વારંવાર હર્ષને પ્રાપ્ત થતો હોઉં તેવો થઈ રહીશ. મને હવે આજે કશું કરવાનું પણ પ્રયોજન નથી અને ન કરવાનું પણ પ્રયોજન નથી. હું જેવો પ્રથમ વ્યવહારમાં રહ્યો હતો તેવો જ હમણાં પણ રહું છું, પરંતુ હમણાં વ્યવહારના સંપર્કથી થતા તાપથી હું રહિત છું. જેવો આપના વચનથી અમને વિશ્રાંતિનો ઉપાય મળ્યો છે તેવો બીજો કયો ઉપાય છે? અને વળી એવી બીજી દ્રષ્ટિ પણ કેવી હોય? અહો, આજે અમે વિશ્રાંતિ સુખની અમાપ ભૂમિ મેળવી છે. જન્મ મરણ આદિ અનેક અનર્થોવાળી આવી સંસાર દશા તો પ્રાણીઓને ખરેખર કષ્ટ આપનારી છે. મારો કોઈ પણ શત્રુ નથી અને મિત્ર પણ નથી. મારું આ શરીર કે ક્ષેત્ર આદિ કશું પણ નથી. આ આત્મ ચૈતન્ય જ્યાં સુધી બોધ થયો ન હતો ત્યાં સુધી મને જગતના આકારે દુઃખ આપનારું ભાસતું હતું, પરંતુ હમણાં મને બોધ થયો છે તેથી તે શાંત અને સર્વ અર્થ વડે સુંદર ભાસે છે. હે મહારાજ, મનુષ્ય આપના અનુગ્રહ વિના આવી તત્વદ્રષ્ટિને શી રીતે મેળવે? બાળક સેતુ વિના કે વહાણ વિના સમુદ્રને કેમ તરી શકે? લક્ષ્મણ બોલ્યા, વશિષ્ઠ મુનિના આ વચનોનો બોધ અનેક જન્માંતરોમાં ભેગી થયેલી દુર્વાસનાના યોગે ઉત્પન્ન થતા સંશયોનો નાશ કરનારો છે અને તે અનેક જન્માંતરમાં ભેગા થયેલા સેંકડો પુણ્યના યોગે ઉદય પામેલો છે. બોધે કરીને મારું મન વિચારયુક્ત થઈ ગયું છે અને તેમાં ચંદ્રમાની પેઠે પરમ આહ્લાદ કરનારો પરમાત્માનો પ્રકાશ ઝળહળી ઉઠ્યો છે. આપ જેવા મહાશય પુરુષોના ઉપદેશ દ્વારા લોકો આવી સુખદ આત્મદ્રષ્ટિ અપરોક્ષપણે અનુભવે છે, છતાં તેઓ પોતાના જ દુર્ભાગ્યને લીધે રાગ, દ્વેષ, અહંકાર તથા જન્મ મરણ આદિ દોષવાળી સેંકડો દશાઓથી કાષ્ટની પેઠે અહર્નિશ બળ્યા કરે છે. વિશ્વામિત્ર બોલ્યા, અહો, બહુ હર્ષની વાત છે કે આ વશિષ્ઠ મુનિના મુખથી અમે મહાપવિત્ર જ્ઞાનનું શ્રવણ કર્યું છે. તેથી અમે જાણે સેંકડો ગંગાઓમાં સ્નાન કર્યું હોય તેવા બની ગયા છીએ. રામ બોલ્યા, સર્વ સંપત્તિઓનો, સર્વ દ્રષ્ટિઓનો, શાસ્ત્રોનો, આપત્તિઓનો, કાવ્યરસ, અલંકાર આદિથી સુશોભિત સર્વ પ્રકારની વાણીઓનો અને સુખ તથા વિશ્રાંતિના હેતુરૂપ જણાતા એવા સર્વ પ્રદેશોનો સીમાડો અમે આજે જોયેલો છે. નારદ બોલ્યા, જે જ્ઞાન બ્રહ્મલોકમાં, સ્વર્ગમાં કે ભૂલોકમાં આગળ સાંભળવામાં આવેલું નથી તે આ ઉત્તમ જ્ઞાન સાંભળી મારા કર્ણ આજે પવિત્ર થયા છે. લક્ષ્મણ બોલ્યા, હે મહારાજ, આપે અમારા અંદરના અને બહારના અંધકારને દૂર કર્યા છે અને આ પ્રસિદ્ધ સૂર્યના કરતાં પણ વિશેષ સૂર્યપણું બતાવ્યું છે. શત્રુઘ્ન બોલ્યા, હું નિવૃત્તિને, સુખને પ્રાપ્ત થઈ રહ્યો છું અને શાંત થયો છું. મેં પરમપદ મેળવ્યું છે. ઘણા લાંબા કાળે હું પરિપૂર્ણ થઈ રહ્યો છું અને કેવળ સુખમાં જ રહ્યો છું. દશરથ રાજા બોલ્યા, આ મુનિવર્ય શ્રી વશિષ્ઠ ઋષિ મહાધીર છે. તેમણે ઘણા જન્માંતરોથી સંચિત કરેલા એવા અમારા પુણ્યોના યોગે અમને આ પરમ પવિત્ર શાસ્ત્રનો અને તત્વનો બોધ કર્યો છે. તેથી અમે પરમ પવિત્રપણાને પ્રાપ્ત થઈ ગયા છીએ. વાલ્મીકી બોલ્યા, ઉપર પ્રમાણે દશરથ રાજા વગેરે સર્વ વાતો કરતા હતા તેટલામાં જ્ઞાન વડે પવિત્ર એવી વાણી શ્રી વશિષ્ઠ ઋષિ બોલ્યા, હે રઘુકુળમાં ચંદ્રરૂપ મહારાજ દશરથ, હું આપને જે કહું તે આપ કરો. ઇતિહાસની કથાને અંતે દ્વિજાતિ વગેરેનું પૂજન કરવું જોઈએ. માટે તમે આજે સર્વ બ્રાહ્મણોની કામનાને પૂર્ણ કરો. તેમ કરવાથી વેદના અર્થનું આ રામાયણ દ્વારા
શ્રવણ કરવાના રૂડા અનુષ્ઠાનના શાશ્વત ફળને આપ પ્રાપ્ત થશો. કીડાના જેવા તુચ્છ દરિદ્ર માણસે પણ મોક્ષના ઉપાયરૂપ કથા વસ્તુની સમાપ્તિ થતાં યથાશક્તિ દ્વિજોનું પૂજન કરવું જોઈએ. તો પછી આપ જેવા મહારાજા માટે તો શી વાત કરવી. ઉપર પ્રમાણે મુનિ વસિષ્ઠજીના વચન સાંભળી રાજા દશરથે વેદવાદી એવા ઉત્તમ 10,000 બ્રાહ્મણોને દૂત દ્વારા બોલાવ્યા. તેમણે મથુરામાંથી, સૌરાષ્ટ્રમાંથી અને ગૌડમાંથી ઉત્તમ કુળોના 10,000 બ્રાહ્મણોને બોલાવ્યા. તેમનું યથાવિધિ પૂજન કરી રાજા દશરથે તેમને ભોજન કરાવ્યા. તેમાં પણ જેમાં જ્ઞાનની વિશેષ અધિકતા હતી તેમને પ્રથમ ભોજન કરાવવામાં આવતા હતા. તેમણે સર્વની ઈચ્છા પ્રમાણે ભોજન, અન્નદાન, દક્ષિણા આદિ વડે તે બ્રાહ્મણોનું પૂજન કર્યું. વળી તેમણે તે પિતૃઓનું, દેવતાઓનું, રાજાઓનું, નગરવાસી જનોનું, અમાત્યોનું, ભૃત્યોનું તથા દીન, અંધ, કૃપણ આદિ મનુષ્યોનું પણ તે જ પ્રમાણે પૂજન કર્યું. તે દિવસે દશરથ રાજાએ પોતાને સંસારનો સીમાડો લાદ્યો હતો, તેથી પોતાના સ્નેહી સંબંધીઓ સાથે ઉત્તમ ઉત્સવ કર્યો. તે દિવસે રેશમી વસ્ત્રો વડે, સુવર્ણ વડે, મણિઓ વડે સુશોભિત એવા રાજાના દરબારગઢમાં તેમજ મેરુ પર્વતની પેઠે અને કલ્પદ્રુમની પેઠે અતિ સરસ રીતે શણગારેલા એ નગરની અંદર મદોન્મત્ત વિલાસવાળી કામિનીઓ ઘેર ઘેર નૃત્ય કરવા લાગી. ત્યારે નૃત્યાંગનાઓએ પોતાના કેશપાસને વિવિધ રીતે ગૂંથ્યા હતા અને તેમણે અલંકારોથી મઢેલા મુગટો પહેર્યા હતા. નૃત્ય કરતા તેઓ હાવભાવ બતાવવા માટે પોતાના હાથોને ઊંચા નીચા કરી ચેષ્ટાઓ કરતી હતી. આથી જાણે આકાશ અને અંબર પલ્લવિત થતા હતા. તેઓ મનોહર રીતે ખડખડ હાસ્ય કરતી હતી અને તેમના દાંતોની ચંદ્રકિરણની શોભા ચોમેર પ્રસરી રહેતી હતી. તેઓ મદમાં આવીને હુંકાર કરતી હતી અને નૃત્ય લીલામાં તેઓ સુંદર સ્વર કરતી હતી. તેઓ પગને પૃથ્વી ઉપર ઠમકાવતી હતી અને એમ રમતમાં તેઓ ભૂમિને પ્રહાર કરતી હતી. એમની ફૂલમાળાઓ ફૂલી રહી હતી અને આકાશમાંથી જેમ તારાઓ ખરે તેમ તે માળાઓમાંથી પુષ્પો ખરતા હતા. આથી તે વારાંગનાઓ પાંડુવર્ણી જણાતી હતી. તેમણે કંઠમાં ઘાલેલી મોગતા ફળોની માળાઓ તૂટી જતી હતી અને તેમાંથી પાણીની ધારાની જેમ મોતીની ધારા ચાલતી હતી. આથી તેમના પગના ઠમકાઓ થંભી જતા હતા. આવી એ નૃત્યાંગનાઓ મુરલી, કીર્તનિયા, વીણા, મૂરજ અને મૃદંગ આદિ વાદ્યોની શોભાને ધારણ કરી રહી હતી. તાંડવ વડે ઉદ્ધત શબ્દ કરી રહી હતી. પોતાના ચંચળ આભરણો વડે જાણે મૂર્તિમાન કામદેવને બતાવી રહી હતી અને યથેચ્છ નૃત્ય કરી રહી હતી. બ્રાહ્મણો ચોખ્ખા પદોથી વેદોનો પાઠ કરવા લાગ્યા. બંદીજનો સ્તુતિ કરવા લાગ્યા અને સ્ત્રીઓ ગાયનો કરવા લાગી. મદ વડે સુશોભિત એવા મદ્યપાન કરનારાઓ તાંડવ નૃત્ય કરતા મદ્યપાન કરવા લાગ્યા. ભોજનની ઈચ્છા રાખનાર પુરુષો શણગાર સજીને વિવિધ પ્રકારના ભોજનો કરવા લાગ્યા. ચૂના આદિના લેપ વડે રંગાયેલી ઘરની ભીંતો રામરૂપી ચંદ્રના દેહની કાંતિરૂપી ચાંદની વડે તથા પુષ્પધૂપના સંપર્કથી બહુ જ શોભવા લાગી. દશરથ રાજાએ એ ઉત્સવ યજ્ઞની અંદર વિચિત્ર વસ્ત્રોને ધારણ કરી રહેલી ઉત્તમ માળાઓ તથા આભૂષણો વડે શોભી રહેલી અને સુગંધથી ભભૂકી રહેલી પરિચારક દાસીઓ ચોબાજુ ફરવા લાગી. પોતાની દેહરૂપી યષ્ટિમાં યક્ષ કરદમનો, કપૂર, અગર, કસ્તુરી અને કંકોલ એ ચારેય વસ્તુ સાથે મળેલ ચંદનનો લેપ કરી તાંડવ નૃત્ય કરનારી વનિતાઓ રાજસભામાં શણગારેલા આંગણામાં જવા લાગી. આમ અક્ષય બ્રહ્મપદનો લાભ થતા અને સંસારરૂપી અંધારી રાત્રિ નાશ પામતા દશરથ રાજાને હર્ષ ઉત્પન્ન થયો. તેથી તેમણે 7 રાત્રિ સુધી ઉપર વર્ણવ્યા પ્રમાણે દાન અને ભોગ એ બંને શોભા સહિત ઘણો મોટો ઉત્સવ કર્યો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો મહોત્સવ વર્ણન નામનો સર્ગ 214મો સમાપ્ત. સર્ગ 215મો ગ્રંથની પ્રશંસા. આ 215મા સર્ગમાં રામ આદિની પેઠે તમે પણ પ્રબુદ્ધ થઈ જીવન મુક્ત બની સુખી રહો એવો બોધ વાલ્મીકી ઋષિ પોતાના શિષ્ય ભરદ્વાજને આપશે. વાલ્મીકી બોલ્યા, હે મહાબુદ્ધિશાળી શિષ્ય ભરદ્વાજ, એવી રીતે રામ આદિ જ્ઞાતજ્ઞેય જાણવાનું જેણે જાણી લીધું છે તેવા થઈ જઈ નિશોકપણાને
પરમાનંદ દશાને પ્રાપ્ત થયેલા છે. તમે પણ આ જ સુંદર બ્રહ્મદ્રષ્ટિનું અવલંબન રાખી રાગથી રહિત થઈ જઈ નિશંક રીતે જીવનમુક્ત દશામાં શાંત બુદ્ધિને ધારણ કરી મરજી પ્રમાણે જેમ સુખ આવે તેમ સ્થિતિ રાખી રહો. હે નિષ્પાપ ભરદ્વાજ, બુદ્ધિ ઘાટા મોહમાં નિમગ્ન હોય અને વિમૂઢ હોય તો પણ દુસંગનો કે ભોગોના સંગનો અભ્યાસ ન કરવામાં આવે તો તે રામ આદિની પેઠે જ મોહને પ્રાપ્ત થતી નથી. ઉપર વર્ણવ્યા પ્રમાણે જ આ મહાશય એવા રામચંદ્ર આદિ રાજપુત્રો અને દશરથ આદિ રાજાઓ જીવનમુક્ત પદને પામ્યા છે. હે પુત્ર ભરદ્વાજ, તમે પણ પોતાની મેળે જ પોતાના વિચારના બળથી જ મુક્ત છો, તો પણ આ મોક્ષ સંહિતાનું શ્રવણ કરી હમણાં વળી સત્ય રીતે વિશેષ મુક્ત થયા છો. આ પવિત્ર અને પ્રત્યક્ષ અનુભવવાળા અર્થને બતાવનાર મોક્ષના ઉપાયોનું શ્રવણ કરી બાળક પણ તત્વજ્ઞ થઈ જાય છે, તો પછી તમારા જેવા યોગ્ય અધિકારી માટે તો શી વાત કરવી. હે સુશીલ ભરદ્વાજ, જેમ વશિષ્ઠજીના વાક્યોની હૃદયમાં અસર થવાથી રામચંદ્રજી આદિ મહાનુભાવો શોક રહિત થઈ જઈ પરમ પવિત્ર પદને પ્રાપ્ત થઈ ગયા, તેમ તમારે પણ એ જ આદ્ય પદ મેળવવાનું છે. જેમ વશિષ્ઠજીના સંગથી રામચંદ્ર આદિએ આત્મજ્ઞાન મેળવ્યું હતું, તેમ યોગ્ય ઉત્તમ બુદ્ધિવાળા અધિકારી પુરુષો સત્પુરુષોની શિખામણથી, તેમની ઉત્તમ સેવાથી, પ્રશ્ન વડે અને ઉદાર આખ્યાયિકામાંથી નીકળતા ઉપદેશ વડે વેદ્ય જાણવા યોગ્ય તત્વ વસ્તુને જાણી લે છે. અવિવેકી પુરુષના હૃદયની અંદર ગ્રંથિઓ બહુ જ દ્રઢ થઈ જાય છે અને તૃષ્ણારૂપી ચર્મરજ્જુના દ્રઢ બંધથી તે સચોટ દ્રઢ થઈ રહે છે. પણ જેમ મુગ્ધા સ્ત્રીઓ પ્રૌઢ થતાં પોતાના પતિની સાથે બરાબર એકરસ થઈ જાય છે, તેમ મોક્ષ કથાના વિચારથી તે સર્વ ગ્રંથિઓ ગળી જાય છે અને બ્રહ્મ સાથે એક રસપણાને પ્રાપ્ત થાય છે. હે પુત્ર ભરદ્વાજ, અહીં વિશેષ કહેવાનું શું પ્રયોજન છે, પરંતુ જેઓ આ મહાપ્રભાવવાળા મોક્ષના ઉપાયોનું શ્રવણ કરશે તેઓ તત્વવેત્તાઓમાં અતિ શ્રેષ્ઠતા મેળવી પાછા ફરીવાર આ સંસારમાં આવશે નહીં. આ સંબંધમાં જાજુ કહેવાનું શું કામ છે. જે બહુશ્રુત સત્પુરુષો બહુશ્રુત ગુરુઓની પાસે પોતે પ્રથમ આ ગ્રંથનો સારી રીતે વિચાર કરશે અને તેના સંવાદની કથા વડે સારી પેઠે તેનો અર્થ સમજશે અને પછી શ્રોતાજનને સંપ્રદાય પ્રમાણે શ્રવણ કરાવશે, તેઓ મૂર્ખતાને કે પુનર્જન્મને ક્યારેય પ્રાપ્ત થશે નહીં. ક્યારેય. અહીં બીજા વિશેષ વાક્યો કહેવાનું શું પ્રયોજન છે, અથવા સંપ્રદાય વિના સાંભળેલા કે સંભળાવેલા વચનો વડે પણ શું? જેઓ કશા અર્થની અપેક્ષા રાખ્યા વિના અથવા તો વ્યુત્પત્તિના અભાવને લીધે અર્થને નહીં જાણતા છતાં પણ આર્ય દેશમાં આ શુભ પુસ્તકનો પાઠ કરશે, જેઓ આ પુસ્તકને લખાવશે, જેઓ વ્યાખ્યાન સહિત વંચાવશે અથવા એમને એમ વંચાવશે, તેઓ સકામ હશે તો પણ રાજસૂય યજ્ઞના ફળને પ્રાપ્ત થઈ વારંવાર સ્વર્ગલોકમાં જશે. જેમ પુણ્યવાન પુરુષો લક્ષ્મીને પ્રાપ્ત થાય છે, તેમ પુણ્યનો સમય થતાં તે ઉદાર સત્વવાળાઓ ત્રીજા જન્મના લાભ વડે મોક્ષને પ્રાપ્ત થશે. આ ઉત્તમ મોક્ષ સંહિતાનો પૂર્વકાળમાં અત્યંત રૂપવાળા વિધાતાએ મુનિઓના સમાજમાં વિચાર કરી સત્પુરુષોના વચનથી એવું કહ્યું છે કે વાલ્મીકી ઋષિની, વશિષ્ઠજીની અને પોતાની વાણી અસત્ય થશે નહીં. કે જેમ કે પૂર્વ રામાયણમાં નતે વાગનૃતા કાવ્યે કાચિદત્ર ભવિષ્યતિ, આ કાવ્યની અંદર તમારી કોઈ પણ વાણી મિથ્યા થશે નહીં ઇત્યાદિ. આ મોક્ષના ઉપાયરૂપી કથાનો પ્રબંધ સમાપ્ત થતાં સારી બુદ્ધિવાળા યજમાને વાચક આદિ બ્રાહ્મણને સારું ઘર આપવું અને અભિષ્ટ અન્નપાન આદિના દાન વડે તેની પૂજા કરવી. યજમાને પોતાના ધનની શક્તિ પ્રમાણે બ્રાહ્મણને મનપસંદ દક્ષિણા વગેરે આપવી. પોતે કરેલું અને અવશ્ય સંસ્કાર રૂપે ચોંટી રહેનારું પુણ્ય શાસ્ત્રાનુસાર અવશ્ય ફળ રૂપે સાંપડે છે એમ વિચારી યજમાને આ દાનાદિ આપવા. હે ભરદ્વાજ, તમારી બુદ્ધિને બોધ થવા માટે સેંકડો કથાઓના ક્રમ વડે યુક્ત બ્રહ્મ તત્વનો બોધ કરનારું
અને દ્રષ્ટાંત યુક્તિથી સંઘટિત એવું આ નિર્મળ મોટું શાસ્ત્ર મેં તમને સંભળાવ્યું છે. આ કથાનું શ્રવણ કરી તમે જીવતા જ વિમુક્ત ચિત્તવાળા બની જાઓ અને અક્ષય બ્રહ્મરૂપે રહો. આમ જ્ઞાન, તપ અને ક્રિયાના ફળથી યુક્ત એવી અક્ષય લક્ષ્મીનો ઉપભોગ કરતા તમે નિત્ય સુખરૂપ એવી મુક્તિને પામો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો ગ્રંથ પ્રશંસા તદ્વાચનાદિ વિધિ નામનો સર્ગ 215મો સમાપ્ત. સર્ગ 216મો શિષ્યોએ ગુરુને આત્માર્પણ કરવું. આ 216મા સર્ગમાં અરિષ્ટનેમી, સુરુચિ અને કારુણ્ય આદિનું કૃતાર્થપણું તથા શિષ્યોએ ગુરુને આત્મસમર્પણ કરી દેવું એ વિશે વર્ણન કરાશે. વાલ્મીકી બોલ્યા, હે રાજા અરિષ્ટનેમી, આ અગસ્ત્ય ઋષિના ઉત્તમ વચનો મેં તમને સંભળાવ્યા છે. આ ગ્રંથરૂપી તત્વ માર્ગ વડે તે ધ્રુવ પદને તમે સુખથી પ્રાપ્ત થશો. અરિષ્ટનેમી રાજા બોલ્યો, હે મહારાજ, સંસારના બંધનો નાશ કરનાર એવા આપના કૃપા કટાક્ષનો મને લાભ થયો છે, તેથી હું આ સંસાર સાગરને તરી ગયો છું. દેવદૂત બોલ્યો, વિસ્મય વડે વિકસિત નેત્રવાળા એ રાજાએ ઉપર પ્રમાણે શ્રી વાલ્મીકીજીને કહ્યું અને પછી મારા પ્રત્યે મધુરતાથી તથા કોમળ વાણીથી તેણે નીચે પ્રમાણે કહ્યું. રાજા બોલ્યો, હે મહાસમર્થ દેવદૂત, તને હું પ્રણામ કરું છું. તારું કુશળ થાઓ. સત્પુરુષોની મિત્રતા 7 પગલાં સાથે ચાલવાથી અથવા 7 પદોના સંભાષણથી થઈ જાય છે એવી લોકવાર્તા તે આ વખતે અહીં સત્ય કરી બતાવી છે. હવે સુખથી તું દેવલોકમાં જા, તારું કલ્યાણ થાઓ. કથાના શ્રવણથી મારા સર્વ તાપોની શાંતિ થઈ છે અને હું પરમ સુખને પ્રાપ્ત થયો છું. હું નિરતિશય આનંદના લાભ વડે હર્ષ પામ્યો છું. હું સાંભળેલા અર્થનું ચિંતન કરતો અહીં તાપથી રહિત શીતળ દશાનો આશ્રય કરી સ્થિતિ રાખીશ. હે મનોહર અપ્સરા, ઉપર પ્રમાણે મને તે રાજાએ કહ્યું, તેથી હું વિનય આદિ સંપત્તિ જોઈ પરમ વિસ્મયને પ્રાપ્ત થયેલો છું. પૂર્વે કદી નહીં સાંભળેલો એવો આ અપૂર્વ જ્ઞાનનો સાર સત્સંગને લીધે મારા સાંભળવામાં આવ્યો છે અને તેથી હમણાં મેં જાણે અમૃતનું પાન કર્યું હોય તેવો હું અંદર થઈ ગયો છું. ત્યાર પછી વાલ્મીકીને પૂછી તેમની આજ્ઞા લઈ હું અહીં તારી પાસે આવ્યો છું. હે નિષ્પાપ અપ્સરા, તે જે મને પૂછ્યું તે સર્વ મેં તને કહી બતાવ્યું છે. હવે હું ઇન્દ્રલોકમાં જઈશ. અપ્સરા બોલી, હે મહાભાગ દેવદૂત, હું તને પ્રણામ કરું છું. આ તે શ્રવણ કરાવેલા તત્વજ્ઞાન વડે હું પરમ સુખ વિશ્રાંતિને પ્રાપ્ત થઈ છું, કૃતાર્થ થઈ છું અને શોકથી રહિત થઈ છું. હવે સુખથી તું ઇન્દ્ર પાસે યથેચ્છ રીતે જા, તારું કલ્યાણ થાઓ. અગ્નિવેશ્ય બોલ્યો. ત્યાર પછી સુરુચિ નામની તે શ્રેષ્ઠ અપ્સરા હિમાલયની તળેટીમાં સમીપ આવેલા ગંધમાદન નામના વનની અંદર તે જ તત્વજ્ઞાનનું ચિંતન કરતા સ્થિતિ રાખી રહી. હે પુત્ર કારુણ્ય, આ તે વશિષ્ઠજીની ઉપદેશવાણી સાંભળી એ સર્વ તને હૃદયમાં બરાબર સમજ્યા પછી તારી ઈચ્છા હોય તેમ તું સુખથી કર. કારુણ્ય બોલ્યો, જેમ સ્વપ્નમાં પ્રતીત થયેલા વંધ્યાપુત્રના સંબંધમાં પાછી જાગ્રતમાં સ્મૃતિ કે વાણીનો વ્યવહાર કે દ્રષ્ટિ સત્તા એ 3 નિર્વિષય થઈ જાય છે, તેમ આ દ્રશ્યના સંબંધમાં પણ સ્મૃતિ, વાણીનો વ્યવહાર અને દ્રષ્ટિ સત્તા એ 3 નિર્વિષય થઈ રહેલા છે. જ્ઞાનને લીધે હવે હું આ સર્વ સાંસારિક સ્થિતિ નિર્જળ પ્રદેશમાં દેખાતા ઝાંઝવાના જળની પેઠે સાવ ભ્રાંતિ માત્ર જ ભાસે છે. જ્ઞાનને લીધે હવે આ સર્વ સાંસારિક સ્થિતિ નિર્જળ પ્રદેશમાં દેખાતા ઝાંઝવાના જળની પેઠે સાવ ભ્રાંતિ માત્ર જ ભાસે છે. મને કશું કરવાનું પણ પ્રયોજન નથી અને ન કરવાનું પણ પ્રયોજન નથી. હું યથાપ્રાપ્ત વર્ણાશ્રમને યોગ્ય હું યથાપ્રાપ્ત વ્યવહારમાં સ્થિતિ રાખી રહ્યો છું. કેમ કે કર્મ ત્યાગમાં પણ આગ્રહ શા માટે રાખવો? અગસ્તી બોલ્યા, અગ્નિવેશ્યના પુત્ર વિવેકી કારુણ્યે ઉપર પ્રમાણે કહી વિવાહ કર્યો અને કર્માધિકારને પ્રાપ્ત થઈ તે યથોચિત કાળમાં ન્યાયને અનુસરનારી સ્નાન, દાન આદિ કર્મને કરવા લાગ્યો. હે સુતીક્ષ્ણ, જ્ઞાન થયા પછી થતા એવા કર્મના સંબંધમાં એ કર્મ બંધનકારક થશે એવો સંશય રાખવો નહીં. કેમ કે સંશયને લીધે સ્વાર્થથી ભ્રષ્ટ થવાય છે.
જેના આત્મામાં સંશય હોય તે પુરુષ છેવટે વિનાશને અનિષ્ટ પરિણામને પ્રાપ્ત થાય છે. સાંસારિક અનેક અર્થોની પારમાર્થિક બ્રહ્મતત્વ સાથે એકતા બતાવનારું પારમાર્થિક બ્રહ્મતત્વ સાથે એકતા બતાવનારું મુનિનું એ વચન સાંભળી વિનયયુક્ત સુતીક્ષ્ણે ગુરુને નમસ્કાર કર્યા અને તેમને નીચે પ્રમાણે કહ્યું. સુતીક્ષ્ણ બોલ્યો, અમારું અજ્ઞાન અને તેનું કાર્ય એ બંને નાશ પામ્યા છે. મને ઉત્તમોત્તમ જ્ઞાન લાદ્યું છે. જેમ નાટ્યશાળામાં રહેલા દીપકના પ્રકાશથી નટ નર્તક આદિની સર્વ ક્રિયાઓ થાય છે, તે જ પ્રમાણે સર્વના સાક્ષીરૂપ અને અવિનાશી એવા સ્વયં પ્રકાશ પરમાત્મા પોતે ધ્રુવ તથા નિષ્ક્રિય છે, છતાં આભાસ રૂપે સ્ફુરિત થાય છે અને તેમના પ્રકાશથી ચેષ્ટા રૂપે પ્રતીતિમાં આવતી એવી સર્વ ચિત્તથી થનારી ક્રિયાઓ થાય છે. જેમ સુવર્ણ કડા, બાજુબંધ, પહોંચી તથા નુપુર આદિના આકારે થઈ જાય છે અને જળની અંદર જેમ તરંગોના સમૂહ અભિન્ન સત્તાથી ઉત્પન્ન થાય છે, તેમ એ પરમ તત્વમાંથી જ આ સર્વ દ્રશ્ય સ્ફુરે છે. તે પરમ તત્વરૂપ જ આ સર્વ જગત છે અને તે પોતાના પૂર્ણ સ્વરૂપમાં પૂર્ણપણે રહેલ છે. હું યથાપ્રાપ્ત જે આશ્રમમાં જે વ્યવહાર પ્રાપ્ત થાય તે વ્યવહારને અનુસરીશ, કેમ કે સત્પુરુષના વચનનું કોણ ઉલ્લંઘન કરે? હે મહારાજ, આપની કૃપાથી હું જ્ઞાતજ્ઞેય જાણવાનું જેણે જાણી લીધો છે તેવો થઈ રહ્યો છું. હું કૃતાર્થ થયો છું. હું આપને દંડવત પ્રણામ કરી નમન કરું છું. શિષ્યોના કયા કર્મ વડે ગુરુના કરેલા ઉપકારનો બદલો વાળી શકે તેમ છે. માટે શિષ્યોએ મન, વચન અને કર્મથી ગુરુને આત્મનિવેદન કરવું, તે જ તેના ઉપકારનો બદલો છે. બાકી કોઈ પણ કર્મથી ગુરુના ઉપકારનું ઋણ વળતું નથી. હે ભગવાન, હું આપની કૃપાથી આ સંસાર સાગર તરી ગયો છું અને પૂર્ણ આનંદ ભાવથી આ જગતના સમૂહને પરિપૂર્ણ દેખતા નિસંશય થઈ રહ્યો છું. જે બ્રહ્મ સામવેદને વિશે સર્વમ ખલુઇદમ બ્રહ્મ તજ્જલાન આ સર્વ બ્રહ્મમાંથી ઉત્પન્ન થાય છે, પાછો બ્રહ્મમાં જ તેનો લય થાય છે, તે બ્રહ્મથી જ તેનું પાલન થાય છે. તેથી આ સર્વ બ્રહ્મરૂપ જ છે એવી શ્રુતિ વડે અપરોક્ષ અનુભવમાં આવે છે એમ વર્ણવાય છે. તે બ્રહ્મરૂપ પ્રત્યક ચૈતન્યને પ્રણામ હો. બ્રહ્માનંદરૂપ પરમ સુખ આપનાર માત્ર જ્ઞાન મૂર્તિ, સુખ દુઃખ રાગ દ્વેષ આદિ દ્વંદ્વને ઉલ્લંઘી રહેલ આકાશના જેવા નિર્વિકાર તથા સર્વવ્યાપી તત્વમસી આદિ વાક્યોના લક્ષ્યાર્થ રૂપ એક, નિત્ય, નિર્મળ, અચલ, સર્વની બુદ્ધિના સાક્ષીરૂપ ભાવોનું ઉલ્લંઘન કરી રહેલા ને ત્રિગુણથી રહિત એવા સદ્ગુરુ શ્રી વશિષ્ઠજીને અમે પ્રણામ કરીએ છીએ. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષ્યમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વધિ સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદ્ગુરુમ વસિષ્ઠમ તમ નમામિ. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો શિષ્ય આત્માર્પણ નામનો સર્ગ 216મો સમાપ્ત. નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ સમાપ્ત. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ સરળ શ્રવણ સમાપ્ત. આખા વિશ્વને આખા વિશ્વને આખા વિશ્વને ઓમ ઓમ ઓમ. પ્રસાદ આપી દે. એક